જિગ્નેશભાઈ વાત કરી, સીએમ સાહેબ સાથે બેઠા ત્યારે મેં એ જ વાત કરી અને કે તમને મોકો આપ્યો છે અને તમે ભાવનગરમાં પધાર્યા છો એમ કરીને મેં ભાવનગરના મહારાજાને એક બે વાત કરી કે જો બળદ માટે જો એ ન્યા ઠેઠ મદ્રાસ એને આપી દેતા હોય, આપ વાતો જાણો છો, એ મેં વાતો કરી. એટલે મેં એવું કીધું કે અમારે અત્યાર સુધી હજી રાજાની જ વાતો કરવાની, અત્યારના વર્તમાનના રાજા તો તમે છો, તો એવી કોઈ ઘટના ન બને કે અમે આવનારા પ્રોગ્રામોમાં તમારી પણ વાત સમાજને કરી શકીએ. વેદની એક કથા છે બાપુ, આ બધા બેઠા છો ને તમે, એ આમ સારણી લાગી ગયેલી છે એવી વ્યક્તિઓ બેઠા છો એટલે આ વાત કરું છું ને. પહેલી વાર આ 35 વર્ષમાં પહેલી વાર આ વાત આવે. વેદની વાત છે. એક વેદના મહાન યાજ્ઞિક કે જે કેવલ યજ્ઞનો જ કાર્ય કરે છે, યુવાન છે પોતે, અને પછી સંસારમાં પ્રવેશ કરે છે કે હું લગ્ન કરું અને મારાથી જે બાળકો થાય એ બાળકો પણ એવા યાજ્ઞિક યજ્ઞ કરનારા મહાન શાસ્ત્રીઓ પ્રગટ થાય અને સંસારમાં સમાજમાં યજ્ઞો ખૂબ નીકળે. એટલે એને લગ્ન કર્યા. સમય જતા એની ઘરે દીકરો જન્મ્યો, પણ બાપુ દીકરો મૂંગો જન્મ્યો. હવે કેટલી આશા હતી કે મારો દીકરો એક આવો મહાન યાજ્ઞિક બને, એ પણ આવા યજ્ઞો કરે, એને બદલે મૂંગો. એટલે અંદર ઘાળ બહુ લાગ્યો. 15 વર્ષનો થયો, ખૂબ એની પાછળ એને પ્રયાસો કર્યા પણ એ બોલતો થયો નહીં. અંતે એની પત્નીને મેણું મારે છે કે હું આવો મહાન યાજ્ઞિક ઋષિ અને મારી ઘરે મૂંગું સંતાન આવે, ભૂલ તારી છે. એટલે એનો એને ત્યાગ કર્યો, દીકરાનો અને એની પત્નીનો. એ તો વનમાં કુટિયા બાંધીને 2 જણા અલગ રહે છે. અને બીજા લગ્ન કર્યા અને એ બીજા લગ્ન કર્યા, એને 4 સંતાનો થયા. એ 4 મહાન યાજ્ઞિક થયા. 20-20 વર્ષે પહોંચ્યા હતા તો 10 દિશાઓમાં એના નામના પણ યજ્ઞોના વખાણ મળ્યા થવા. આ દીકરો 35 વર્ષનો થયો, અલગ રહે છે. અને આ દીકરાઓ જે 4 દીકરાઓની જે છે એ ઋષિ કક્ષાના પહોંચ્યા એટલે સતત આને મેણા મારે છે. લે તું જો, ભૂલ મારી કે ભૂલ તારી, તારું સંતાન મૂંગું થયું, મેં બીજા લગ્ન કર્યા, એને 4 સંતાન થયા. એ જોઈ લે કેવા મહાન થયા, જેને મુખમાંથી વેદ નીકળે છે. એટલે અંતે ટૂંકી વાત લઈ લઉં કે થોડોક સમય જતા એ જે દીકરાના મા હતા અલગ જ રહેતા હતા, મા દીકરો બે. પણ બાપુ બન્યું એવું કે બાઈને એમ થયું કે હવે મારે શું જીવવું, મારે કેટલાક મેણા સાંભળવા, મારો દીકરો મોહન હવે મારા દેહનો ત્યાગ કરી દો. નદીના સટાન ઉપર આવે છે, મોટી ભેગ છે, આયલી મારી કાયાને પડતી મૂકી દઉં. એ જ્યાં પડવા જાય વિનોદભાઈ, ત્યાં 35 વર્ષના છોકરાની રાડ ફાટી ગઈ. માં અને બાવડું પકડ્યું તો બોલ્યો, બેસ એથી મારી પાસે, હવે સાંભળ્યો છે. હું મહાન ઋષિના ઘરે જન્મ્યો છું, હું જેવો તેવો ન હોય, હું બ્રહ્માજીનો યાજ્ઞિક હતો. બ્રહ્માજીનો યાજ્ઞિક હતો. માં બેસ મારી સામે, તને હવે વેદની રૂચાઓ સંભળાવું. તો તું અત્યાર સુધી બોલતો કેમ નતો? કે મને શ્રાપ હતો, મારા શ્રાપને તારા આહુડાએ ધોઈ નાખ્યો, નકર તો આ ભાવ મૂંગો જ રહેવાનો હતો. પણ તારી સતત પીડા, તારા સતત આહુડા અને મારે લીધે હવે અંતે તારું બલિદાન જાતું હતું, એમાં હું શ્રાપમાંથી મુક્ત થઈ ગયો. મારી માં તે મને શ્રાપમાંથી મુક્ત કરાયો. તાકે તું આવો મહાન ઋષિ હતો એટલે તો ઋષિના ઘરે આવ્યો. કે તું પણ મૂંગો કેમ? તક માં ત્યારે હું બ્રહ્માજીનો યાજ્ઞિક, બ્રહ્મા મને મોકલતા બધે યજ્ઞ કરવા.
એટલે હું મારી વાવામાં વયો ગયો તો. મારે વાવા કરવીથી મારા રાષ્ટ્રના શાસ્ત્રની, મારે વાવા કરવીથી મારા વીરવર પુરુષોની, પણ મારી વાવા મળી થવા. અને આપણી પાસે જે જ્ઞાન હોય ને માં, એનાથી ધર્મની વાવા થવી જોવે, વ્યક્તિની વાવા નહીં. હું વ્યક્તિની વાવામાં વયો ગયો તો એટલે પરમાત્માએ મને મૂંગો કર્યો હતો. ભલા મારો કહેવાનો સૂર એ છે કે જે આ સરપંચ ને બધા બેઠા છો, જિલ્લા પંચાયતના સદસ્યો, આપણે બધાને ઈશ્વરે ક્યાંક પસંદ કરીને સેવા માટે મૂક્યા છે. ભલે ઘડીક થોડાક ભલે પીડ્યા ભાઈ, ઘડીક જવા દો, ગાતા ને ત્યારે હારવાર લઈ લેજો. હા, આમ છે માયા પાયેલી માયા લઈ જાવ એ મજા ન આવે. ખરેખર આમાં કરંટ તો છે જ, એ તો વાતું થાય. રૂપિયો હાથનો મેલ છે તો ગહીન જોડી લઈ લે ને, તો હિદ ને દાડીએ જાશો એમ. આ બધી દાડી જ છે સાહેબ. તમે કેવી રીતના કામ કરો છો દાડી મળે. તમારી ક્વોલિટી શું છે કામ કરવાની? અમે દાડીએ જ આવ્યા છે, અહીંયા નથી આવ્યા. આજ તો ઢાલ ચડાવવા આવ્યા. અને ત્રીજી વાત એ છે સાહેબ કે ભાઈઓ 90% આવા પ્રોગ્રામ કરે. આજે 55 વર્ષ પૂરા થયા, 35 વર્ષથી આ કરીએ છીએ. ઉધડું રાખવાનું કામ ઉધડું રાખ્યું. પણ 90% મિત્રો કંઈક કરતા હોય ને આનંદ ના આવે તો પછી આ કવિતા શું કામ ગાવી જોવે? આ કવિતા એ માટે જ લીધી ને. જો કે કેટેગરી બાપુ ઘટતી જાય, કેટેગરી આમ વિચારધારા. જો આપણા બાપા નાના હતા તો એના બાપા એમ કહેતા કે આમ નહીં કરવાનું, એટલે પછી નહીં જ કરવાનું. નો પ્રશ્ન. હામું બોલાય, હામું બોલાય એમ હા બોલાય. અનકભાઈ કેમ ગયા? હા, ધારંગડીના ધણી. અરે અમારે એકના લગ્ન થયા ને, તે લગ્ન થયા છે લઈને ઘરવાળી આભલા વાળો કબાટ લાવેલી. પહેલી વાર ઘરમાં કબાટ આવેલો આભલો. મારો દીકરો ઘડીએ ઘડીએ ત્યાં પટિયા પાડવા જાય આભલામાં. એક વાર આભલામાં પટિયા પાડતા પાડતા બોલ્યો, માં હા બેટા બધું કામ થશે પણ એક ધ્યાન રાખજો. હું દીકરા? વો હમું ટક કોઈ ન કરતા ન કરો, વાહ ભાંગી જાય. એમ બાપો ગમેણમાં સાંભળી ગયો. તો ગમેણમાં જોઈ ને આરાના બાપ ગમેણમાં સાંભળી ગયો. પણ હતો ભાઈડ્યો. દીકરાને બોલાયો, ગગા હા બાપ ગાડું જોડો ને બટા. કે કાં હેલી વાડીએ જાય ઢાંઢાને નિરણ કરવી. અહીંયા નિરણ કરશો તારી વહુને વાહિદા કરવા પડશે. એની કરતા અહીંયા વાહિદા તારી માં કરે ને, વાડીએ હું પોદળા ઉપાડી દઉં, તમે ટેસ્ટ થી રહેતા હો. ગયો વાડીએ, ગાડું છોડ નાખ્યું. ગાડું છોડ જા ગમઢમ ઢાંઢા બાંધ. ગમઢું ઢાંઢું કેવું જાજુ બાંધ. ઓલો વાકો વાકો આમ બાંધતો. બાપ પરોણો લઈને સોટી ગયો. હા હા બાપા નહીં વો આમું ટક બટા. હાજે ગયો ઘેર્યો. ઘરે જઈને ઘરવાળીને કીધું, ગાંડી આમ જો આપણે નાના માણસો જાત્રાએ ન જઈએ શકીએ, પણ માવતર તો ચારધામની જાત્રા કરાય. ગમઢું ગમઢાએ બાપુ ગણ્યા ના આપ્યા ને, એ અત્યારે બહુ હારી હારી જગ્યામાં નથી મળતા. એમાં વળે 15 દી થયા ને પાછું પલટી ખાધી. પાછો દાચ્યો ને આભલું આવ્યું. બા કે હા વો હામું એટલું બોલ્યો ત્યાં બાપાએ કીધું, બેટા ઢાંઢા જોડો. નાના બાપા એ તો હું એમ કેતો હતો બા વહુ કઈ બોલે મને કહેજો.
પણ વાત એ છે કે વર્તમાનમાં જેની અંદર મહત્વતા દેખાય એની સાથે જોડાવું. રામવાળા બાપુ સાથે જોડાણા હોત એ સમયમાં તો બારવટે ન ચડવું પડે. અમીરજી ગોહિલ સાથે જોડાણા હોત બધા તો ગજનીના બાપની તેવડ નહોતી કે મંદિર નીકળ્યા હતા તો કઈ વાણમાલી ન્યાલીપામ વયો જ નહોતો. જ્યારે કોઈ પણ મહાપુરુષ કાગબાપુ એ માટે આ કવિતા લખી કે કોઈ પણ વ્યક્તિ વર્તમાનમાં જ્યારે હોય ત્યારે એ પ્રગતિની આપણને ઈર્ષા થાય છે. ટેવ પડી ગઈ છે પાળિયાન ફોટા પૂંજવાની. જાય છે પછી એને આપણે પૂંજીએ છીએ, જાય છે ત્યારે આપણે એના પાળિયા પૂંજીએ છીએ અને એના જ ગૌરવથી પાછા જીવીએ છીએ કે અમારા હતા. પણ તેથી આપણે ક્યાં હતા? મહારાણા પ્રતાપ સાથે આપણે કેટલા, ભગવાન રામ સાથે આપણે કેટલા, ભગવાન કૃષ્ણ સાથે આપણે કેટલા કેટલા યાદવ? લિસ્ટ બનાવો. સત્ય કડવું લાગશે. પાછી વાત એ છે કે અમે કોઈ બાપુ ધર્મની વાતો કરી તો ટુકડા કાઢીને માફીઓ મગાવે છે. આવું કેમ બોલ્યા? તમારા બાપુજીની કાયણે હાટું બોલ્યા. નહીં નહીં નહીં, હકારાત્મકતા લાવો, ખૂબ લાવો. યુવાન મિત્રોને પગે લાગીને કહું, આપણી ઉર્જાને અંદરો અંદર ન ટકરાવો. તમારી ઉર્જાને રોડ ઉપર પ્રદર્શન ન કરો. તમારી ઉર્જાને ધર્મ માટે પ્રચલિત કરો. એક બની જાઓ. જાજા વર્ષો નથી આપણી પાસે. તલવારની ધાર ઉપર હાલ્યું જાય છે ભારત. પણ બાપુ મને ભરોસો એવો દેખાય અત્યારે કે આ નકારાત્મકતા વહી જાય ને, આ દેશની અંદરથી વિરુદ્ધાભાસ નીકળી જાય, ઈર્ષા નીકળી જાય તો 10 વર્ષમાં આ દેશ વિશ્વગુરુ બની શકે. એકલા મોદી પ્રયાસ કરે અથવા તો સંતો પ્રયાસ કરે, મહાપુરુષો વ્યાસપીઠ ઉપરથી બોલશે, એ નહીં થાય. આ માણસ અહીંયા આવીને આવું બધા જે બધા તમે આયોજન કરો છો અને આની અંદર અમારે તો ખાલી એક રાત આપવાની છે, પણ એ રાતના અમારા ધક્કા ફેલ ન જાય એ માટે આપણે પ્રતિષ્ઠા કરીએ છીએ. પણ આપણે પ્રતિષ્ઠ થવાનું છે. આપણે જો પ્રતિષ્ઠ થઈ જાય, આ મહાપુરુષો પોતાના ઘર બહાર મૂકીને ભેગ પહેરી લે. આ તો રામને તુલસીદાસ મળ્યા કહેવાય ગયો. બાપુ દાન બાપુને જો તુલસીદાસ મળી ગયા હોત તો આવડો આપણા માટે બીજો કયો ભગવાન હોય શકે? તમે કલ્પના તો કરો કે એકની પીડા ઊંધરી થાય. બાપુ એઠા બોર ખાઈ એકાય પણ કોઈના પાસ્ત્રો ન સાટી એકાય. ભલા મને કલ્પના તો કરો કે એ કૂતરો થઈને જીભે જીભે લબરકા મારે. એક રામનો ભક્ત રામની હારો હાર વયો જાય છે. ઠાકરની માળા કરતા કરતા ઠાકરના લેવલે પોગે જ. આ અમારે અરે સાજિંદા હોય એ અમારે પ્લેનમાં નીકળી જતા હોય અને અમારા જબામ ભેગો મકોડો રહી ગયો હોય તો ન હાલો, એની ટિકિટ ન લેવી પડે. મકોડો મુંબઈ નીકળે, બોલો, ભેળો ગોઠવાઈ જાય. તો જે સમયે જે વિષયમાં બાપુ આખો હિમાલય ભર્યો છે, આખો ગિરનાર ભર્યો છે, આવી જગ્યાઓ ભરી છે, આ બધા તપ કરે છે, ભજન કરે છે, યજ્ઞો થાય છે, એટલી કથાઓ થાય છે. એ બધું ક્યાં ઈ જમા થાય છે? કારણ કે આપણી પાસે નકારાત્મકતા છે. તે ઉર્જા આપણે લઈ શકતા નથી કારણ કે સ્વીકાર ભાવ નથી, એટલે ઉર્જા આપણી સુધી આવી નથી શકતી. એ ઉર્જા અત્યારે ભેગી થઈ રહી છે અને એ જેથી હકારાત્મકતા આવશે અને એ વિસ્ફોટ થશે ને, અમેરિકાના બાપની તાકાત નથી, ભારતની પહેલી સત્તા કોઈ લઈ શકે. સાહેબ આ જેવી તેવી ઉર્જા નથી થતી. આ આખીરે ટીપુ મારે બધા. કેટલા ભજની હમણાં બાપુ મને એક જણાએ કીધું, મને કે તમારે કલાકારોને રાફડો પાટ્યો તો તારે હું મેં કીધું ગાડી વાળાને રાફડા પાડવા. કારણ કે એને તો એ જ કલાકારોનો રાફડો પાટ્યો. એ અમારી તર છે સમાજની, ફાટી. હવે અમે અહીંયા સ્ટેજ ઉપર બેસીએ ને ગૌરવ તમારું છે, તમારી તર છે. અમે
તમે ઉકેળ્યા છો ને દૂધની જેમ તર હોય ને એ તર ઉપર આવે, પણ મૂળ તો તર દૂધની ને. એમ અમે છે એ તો તમારા સમાજના જ છે ને, એ અહીંયા આવ્યા છે. અમે જેવા હશું ને એ ક્વોલિટી તમારી ગણા. હવે તમારે જે કેવું હોય કે છે ઈ માથે ઓઢિયો ઢળીને ચલાળા દાન બાપુ સાહેબ આપણા કાઠિયાવાડનું કેન્દ્ર બિંદુ ગણાય. કેવું પાત્ર ભજવીને વયા ગયા શકાય છે. મહાપુરુષોની માનતાઓ કરતા માણસ થાકતા નથી. એ બાજુમાં જ હમણાં વાવડી રામવાળા બાપુનું સ્ટેચ્યુ મૂકવા જઈ રહ્યું છે. અગાઉમાં વધાય અને બાપ અત્યારે નાટકમાં કોક રામવાળાનું પાત્ર લઈને સ્ટેજ ઉપર આવે તો બાપુ પાત્ર લીધો હોય ઈ પાટું મારીને પટારો તોડે તો હકીકતનો રામવાળો કહેવાય છે. તમે કલ્પના તો કરો.
છે બાપા. પણ આવી કાક બાપુ છેલ્લે લખે છે કે અમે તો બ્રહ્મલોકમાં રહેતા હતા, કાંઈ ઘટતું નહોતું સાહેબ. કાક બાપુ કહે છે કે અમે તો બ્રહ્મલોકમાં રહેતા હતા, કાંઈ ઘટતું નહોતું, પણ એમ થયું કે હાલ પાછા ધરતીમાં જાય. નાલી ધૂપકા માર્યા હો. હા આગે બ્રહ્મલોક છોડ્યો, આગે બ્રહ્મલોક છોડ્યો, આ પંખીઓ ના કાગે